श्री हरिरायजी कृत रसात्मक भाव स्वनिरूपण। श्रुतिमां रसात्मक भावथी परमात्मा श्रीकृष्ण प्रसिद्ध छे। ते श्रीहरि संयोग अने विप्रयोग एवा बे भेदथी शृंगार रसथी पूर्ण छे। कारण के वेद में कहे छे के आप रसरूप छो, रसो वै सह अने बीजा रसो तेने करीने आनंद युक्त थाय छे। आ शृंगार रस मुख्य छे। आ शृंगार रस संयोग अने विप्रयोग भेदथी बे प्रकारनो छे। प्रभु आ बेउ प्रकारना शृंगार रसथी पूर्ण छे। संयोग अने विप्रयोग रस पण धर्म अने धर्मी ए बे भेदने लीधे बे प्रकारना मानेला छे। तेमां संयोग जे प्रभुना बहार प्रागट्यथी सिद्ध थाय छे ते धर्मरूप संयोग छे अने परोक्षमां एटले हृदयनी अंदर प्रभु पधारे ते अंदरनो संयोग धर्मी स्वरूपे मान्यो छे। ते प्रमाणे विप्रयोग जे प्रभुनु मिलन साधनार छे ते धर्मरूप विप्रयोग छे। जेम रास पंचाध्यायी में व्रज भक्तों ने विरह थयो त्यारे प्रभु प्रगट थया, वળી हृदयमां प्रभुनो आवेश थई जाय तेथी जे विप्रयोग प्रगटे ते स्वतंत्र फळरूप छे। तेने धर्मी रूप विप्रयोग जाणवो। जेम व्रज भक्तो विरह दशामां छे तेवी रीते श्री भागवत एकादश स्कंदमां भगवान उद्धव प्रत्ये कहे छे, मारामां स्नेह करीने बंधाई छे बुद्धि जेमनी एवा गोपीजन पोताना देहने परलोकने तथा आ जगतने जाणता ज नहोता। અહીં દ્રષ્ટાંત કહે છે કે જેમ મુનિઓ સમાધિમાં પોતાનું નામ તથા રૂપ જાણતા નથી અને સમુદ્રમાં જળમાં નદી મળી ગયા પછી તે પોતાનું જુદું નામ કે રૂપ જાણતી નથી, તેમ ગોપીજન બીજું કશું જાણતા નથી। આવી રીતે વિપ્રયોગમાં ભગવદાવેશ થાય તે વિપ્રયોગ ધર્મી રૂપ છે, તેમાં આવિર્ભાવનું પ્રયોજન નથી। अथवा जे विप्रयोग में बहारनु ज्ञान रहे अर्थात सर्व प्रपंचनु ज्ञान रहे ते धर्मरूप विप्रयोग छे। अने जेमां आवुं ज्ञान न रहे एटले के भगवन्मय चित्त थई जाय, बीजू कंई जाणे नहीं, ते धर्मी रूप विप्रयोग छे। आ बे प्रकारना विप्रयोगनी बेव अवस्था भाव प्रमाणे थाय छे, भाव विना बीजी रीते नथी। विप्रयोगात्मक धर्म अने धर्मी रूप बे अवस्था संयोगना अभाववाળી છે। જેમાં સંયોગ નથી તેમાં જો બહારના પ્રપંચનું જ્ઞાન ન રહે એવો ભગવદાવેશ થાય તો આ વિપ્રયોગાત્મક સ્વરૂપમાં પણ સાક્ષાત તેવી જ ક્રિયા છે। એટલે કે સંયોગમાં જેટલો આનંદ અને જેવી ક્રિયા છે તે પ્રમાણે આ વિપ્રયોગમાં અનુભવ થાય છે। વિપ્રયોગ થાય ને બહારના પ્રપંચનું જ્ઞાન રહે તો કેવળ વિપ્રયોગનો જ અનુભવ થાય, ભગવદાવેશનો અનુભવ ન થાય। આવી રીતે હંમેશા બે પ્રકારનો વિપ્રયોગ છે તેને જ સ્વતંત્ર ભક્તિ કહી છે। વિપ્રયોગાત્મક પ્રભુ ભાવરૂપ છે, તે હૃદયમાં નિરુદ્ધ છે અને પૂર્ણ જ છે। અને ધર્મરૂપ વિપ્રયોગમાં પણ હરિના ગુણ હૃદયમાં પ્રવેશ કરે છે અને ધર્મીરૂપ વિપ્રયોગમાં મૂર્તિની પેઠે શ્રી કૃષ્ણ હૃદયમાં પ્રવેશ કરે છે। જેમ મૂર્તિમાં ભગવદાવેશ થાય છે અથવા ભગવદાવેશવાળી મૂર્તિ હોય છે તેમ તેનામાં એટલે કે ભક્તમાં પ્રભુનો આવેશ થાય છે। ઉપર ધર્મ અને ધર્મીના ભેદ કહ્યા છે તે ભાવમાં બે ભાવ સિદ્ધ છે। પ્રથમ જે સહજ થયો તે સ્ત્રી ભાવ છે અને પછી આવિષ્ટ થયા એવા ભગવાનનો ભાવ વિશેષતાથી થયો છે। તેમાં પણ ધર્મો બેઉ પ્રકારના જણાય છે। આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આવું જાણો। શ્રી સ્વામીની ભાવ તથા ભગવત ભાવ ઉપર નિરૂપણ કર્યા છે તે ભાવયુક્ત શ્રી મહાપ્રભુજીનું વિલક્ષણ સ્વઅપ છે। અર્થાત ધર્મ અને ધર્મી રૂપ વિપ્રયોગ ભાવયુક્ત વિલક્ષણ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે। તેથી જ જુદા જુદા ગ્રંથોમાં શ્રી ગુસાઈજીએ શ્રી સ્વામિનીજીના ભાવ અને ભગવત ભાવયુક્તપણાથી એમ બેઉ ભાવાત્મક આપ શ્રીએ નિરૂપણ કર્યા છે। શ્રી સર્વોત્તમજીના સર્વ લક્ષણ સંપન્ન સર્વ લક્ષણથી યુક્ત આ નામે બિરાજે છે। તેમજ એ જ ગ્રંથમાં રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એ નામ બિરાજે છે। એટલે કે રાસ સ્ત્રી જે વ્રજ ભક્તો તેમના ભાવથી પૂરિત આપનું શ્રીઅંગ છે
વળી વલ્લભાષ્ટકમમાં કહ્યું છે કે 3 લોકમાં અજ્ઞાનાદિક અંધકારનો નાશ કરવામાં આપની શ્રી મહાપ્રભુજીની ચતુરાઈ પ્રસિદ્ધ કરવાને માટે આપનું અગ્નિત્વ કવિઓ વર્ણવે છે, પણ વસ્તુતઃ આપ શ્રી કૃષ્ણ જ છે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણીને સર્વદા એ સ્વરૂપનો જ આશ્રય કરવો.